શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ચાલી રહ્યો છે અધિક માસ, પુરુષોત્તમ માસ, જે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. આ માસમાં શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળવી, વાંચવી શુભ મનાય છે. ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે, તમામ પાપ દોષ નષ્ટ થાય છે. આજના દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ, જેમાં ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે અર્જુનને અને તમામ આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરી લીધું. અર્જુનના અજ્ઞાનના અંધકાર દૂર થયા, તેમ પ્રભુ આપણા પણ અજ્ઞાનના અંધકાર દૂર કરે એવી પ્રાર્થના સાથે આપણે આ અધ્યાયનો પાઠ આ વિડીયોમાં કરીશું અને તેના સુંદર મહાત્મયની કથા પણ સાંભળીશું, જે સર્વે પાતકોને હરનાર છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કહે છે, હે ભગવાન, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો છે, તેનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. હે કમલનયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ, પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા અને આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે. છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય, તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માંગુ છું. હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય હોય તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. આ રીતે અર્જુને પ્રાર્થના કરવાથી ભગવાન કહે છે, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના, વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો. હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને, 49 મરુદગણોને તથા બીજા ઘણા બધા આ પહેલાં ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો. હે ગુડાકેશ, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અચર સહિત આખા જગતને જો, તથા બીજું પણ કંઈ જોવા ઈચ્છતો હોય તે પણ જો, પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા સમર્થ નથી, માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું. એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જોઈ શકીશ. સંજય રાજા ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનારા ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. આ અનેક મુખ નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દર્શનવાળા, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનની પરિમલ પ્રસરી રહ્યા હતા. એવા અનેક જાતના આશ્ચર્યોથી યુક્ત, સીમા વિનાના, સર્વ તરફ જેમના મુખો છે, એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજન, આકાશમાં હજારો સૂર્યના તેમજ સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે છે, તેવા વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે. પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા જગતને દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં એક જ સ્થળે રહેલા જોયા. ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા તે ધનંજય વિશ્વરૂપ પરમાત્માની શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માજીને, મહાદેવને, સમસ્ત ઋષિઓને, દિવ્ય સર્પોને જોઉં છું. હે સકળ વિશ્વના સ્વામી,
આપને અસંખ્ય ભુજા, ઉદર, મુખ, નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વ સ્વરૂપ, હું આપના ન તો અંત જોઉં છું, ન મધ્ય કે ન આદિ. હે વિષ્ણુ, હું આપને મુકુટધારી, ગદાધારી, ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેમજ પુંજ સ્વરૂપ ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય તેવા અમાપ સ્વરૂપે જોઉં છું. માટે હે પ્રભુ, આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર બ્રહ્મ છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો, શાશ્વત ધર્મના રક્ષક છો, અવિનાશી સનાતન પુરુષ છો, એવો મારો મત છે. હે પરમેશ્વર, હું આપને આદિ મધ્ય અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર ભુજાઓ ધરાવનાર, સૂર્ય ચંદ્રરૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા, પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું. હે મહાત્મા, સ્વર્ગ પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. તેમજ આપના જ આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા અતિ વ્યથિત થઈ રહ્યા છે. હે ગોવિંદ, પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે, તથા કેટલાક તો ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાવ, કલ્યાણ થાવ એમ કહીને કેટલાય ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. હે પરમેશ્વર, જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિશ્વદેવો અને 2 અશ્વિની કુમારો, મરુદગણ અને પિતૃઓનો સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે, એ બધાય છક થઈને આપને જોઈ રહ્યા છે. હે મહાબાહો, આપના ઘણા મુખ, ઘણા નેત્રો, ઘણા હાથ, ઘણા જંઘા, ઘણા ચરણ, અનેક ઉદર ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું. કેમ કે હે વિષ્ણુ, ગગનચુંબી દેદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ અને શાંતિ નથી પામતો. હે ભગવન, તેણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વળેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાવ. હું જોઉં છું કે પેલા બધા જ ધૃતરાષ્ટ્રના પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે. પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ પણ આપના પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એક એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે. અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાય છે. હે વિશ્વમૂર્તિ, જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ દોડી આવે છે અને સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરકલોકના શ્રેષ્ઠ સુરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે, એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. અથવા જેમ પતંગિયા મોહને વશ થઈને નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશે છે, એ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખમાં અતિ વેગથી જાતે જ પ્રવેશ કરી રહ્યા છે. અને આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળિયો કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ
સકળ જગતને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે. હે ભગવાન, કૃપા કરીને મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવાધિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આદિ પુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. આ રીતે અર્જુને પૂછવાથી શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું. અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થઈ રહ્યો છું. માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના, એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ સર્વેનો નાશ તો થવાનો જ છે. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. હે સવ્યસાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા. અને આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ, કર્ણ, બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ. ભય રાખીશ માં. ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ, માટે યુદ્ધ કર. તે પછી સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજન, શ્રી હરિ કેશવના આ વચનને સાંભળીને કિરીટ અર્જુન હાથ જોડીને થરથર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન સ્તુતિ કરતા બોલ્યા, હે અંતર્યામી, એ યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહ્વળ પણ થઈ રહ્યું છે. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે. સર્વે સિદ્ધ ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે. હે મહાત્મન, બ્રહ્માજીના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે? કેમ કે હે અનંત, હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમ આધાર, જે સત અસત એ બેયથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ બ્રહ્મ છે, તે આપ છો. હે પ્રભુ, આપ આદિદેવ સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય અને જાણનારા છો, જાણવા યોગ્ય અને પરમધામ છો. હે અનંતરૂપ, આપનાથી આખું જગત વ્યાપેલું અને પરિપૂર્ણ છે. હે હરિ, આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માજીના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર છે, હજારો વાર નમસ્કાર છે તથા ફરી પાછા પણ વધારે વાર નમસ્કાર છે. હે અનંત સામર્થ્ય ધરાવનાર, આપને આગળથી પાછળથી નમસ્કાર છે. હે સર્વના આત્મા, આપને બધી બાજુથી નમસ્કાર કરું છું, કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વવ્યાપી છો. હે પરમેશ્વર, આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી મેં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા, હે ગોવિંદ એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કહ્યું છે. હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શૈયા, આસન, ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધોને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. હે વિશ્વેશ્વર, આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મહાન ગુરુ, ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી. પછી ચડિયાતો તો ક્યાંથી હોય? માટે હે પ્રભુ, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થના કરું છું. હે દેવ, પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમાના એટલે કે પત્નીના અપરાધોને સહી લે છે, એમ આપ પણ મારા અપરાધોને સહી લેવા માટે યોગ્ય છો. હે વિશ્વમૂર્તિ, હું પહેલાં ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયથી વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ
પોતાનું પેલું ચતુર્ભુજ વિશ્વરૂપ જ મને દર્શન કરાવો. હે દેવેશ, હે જગન્નિવાસ, પ્રસન્ન થાવ, અને હે વિષ્ણુ, હું એવા જ આપને મુગુટધારી તથા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વ સ્વરૂપ, હે હજારો હાથવાળા, આપ એ ચતુર્ભુજ રૂપ પ્રગટ કરો. આ રીતે અર્જુનની પ્રાર્થના સાંભળીને ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા પર અનુગ્રહ કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે મારું આ ઉત્કૃષ્ટ તેજોમય વિશ્વરૂપ વિરાટ દર્શન તને દર્શાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈ પહેલાં તો ન જોઈ શક્યા હતા, ન જોશે. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્યલોકમાં આવો વિશ્વરૂપધારી હું તારા સિવાય બીજા કોઈનાથી વેદ કે યજ્ઞોના અધ્યયનથી, ન દાનથી, ન શાસ્ત્ર વિહિત કર્મોથી જોઈ શકાવ છું, ન તો આકરા તપથી. મારા આવા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાઓ. તું નિર્ભય થા, પ્રીતિયુક્ત મનવાળો થઈને મારા આ ચતુર્ભુજ રૂપને જો. તે પછી સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજન, વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું પોતાનું શાંત સનાતન ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું. પછી મહાત્મા શ્રી કૃષ્ણએ સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને ધીરજ બંધાવી. તે પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે જનાર્દન, આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિરચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. આ પ્રકારના અર્જુનના વચન સાંભળીને ભગવાન બોલ્યા, હે અર્જુન, મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું એ ઘણું દુર્લભ છે. દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના કરે છે. હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવ રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત મનુષ્ય મને જ પામે છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાંનો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ સમાપ્ત. ઓમ તત્સત. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ. હવે આપણે સાંભળીએ, જે ભક્તો આ અધ્યાયનો પાઠ નિત્ય કરે છે, સાંભળે છે, એક શ્લોક કે અડધો શ્લોક પણ, તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે મહાત્મ્યની સુંદર કથા. ઓમ પરમાત્મને નમઃ. પ્રણીતા નદીના તટે મેઘંકર નામે વિખ્યાત એક બહુ મોટું નગર હતું. એ કોટ વિસ્તારનું દ્વાર ઘણું ઊંચું હતું. ત્યાં મોટી મોટી વિશ્રામશાળાઓ, જેમાં સુવર્ણના થાંભલા શોભી રહ્યા હતા. એ નગરમાં શ્રીમાન, સુખી, શાંત, સદાચારી તથા જીતેન્દ્રિય મનુષ્યોનો નિવાસ છે. ત્યાં હાથમાં સાંગ નામનું ધનુષ્ય ધારણ કરનાર જગદીશ્વર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. એ પરબ્રહ્મના સાકાર સ્વરૂપ છે. સંસારના નેત્રોને જીવન પ્રદાન કરનારા છે. ભગવાનનો ગૌરવપૂર્ણ શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીજીના નેત્ર કમળ દ્વારા પૂજિત થાય છે. ભગવાનની એ ઝાંખી વામન અવતારની છે. મેઘ જેવો એમનો શ્યામ વર્ણ અને કોમળ આકાર છે. વક્ષ સ્થળ પર શ્રી વસ્તનું ચિહ્ન છે. કમળ અને વનમાળાથી સુશોભિત અનેક પ્રકારના આભૂષણોથી સુશોભિત થઈને ભગવાન વામન રત્ન ભંડાર સમુદ્ર જેવા જણાય છે. એ ભગવાન વામનના દર્શન કરીને જીવ જન્મ અને સંસારના બંધનમાંથી છૂટી જાય છે. એ નગરમાં મેખલા નામનું મોટું તીર્થ છે, જેમાં સ્નાન કરીને મનુષ્ય શાશ્વત વૈકુંઠ ધામને પામે છે. ત્યાં જગતના સ્વામી કરુણાસાગર ભગવાન નરસિંહના દર્શન થાય છે, જેના દર્શનથી મનુષ્ય 7 જન્મોના કરેલા ઘોર પાપોમાંથી છૂટી જાય છે. જે મનુષ્ય મેખલામાં ગણેશજીના દર્શન કરે છે, એ સદા દુસ્તર વિઘ્નોથી પાર થઈ જાય છે. એ જ મેઘંકર નગરમાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા, જે બ્રહ્મચર્ય પરાયણ, મમતા અને અહંકાર વિનાના
વેદશાસ્ત્રોમાં પ્રવીણ, જીતેન્દ્રિય તથા ભગવાન વાસુદેવના શરણાગત હતા. એમનું નામ સુનંદ હતું. એ સાંગ ધનુષ ધારણ કરનારા ભગવાન પાસે ગીતાનો 11મા અધ્યાયનો વિશ્વરૂપ દર્શન યોગનો પાઠ કરતા. એ અધ્યાયના પ્રભાવથી એમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેઓ ભક્તિથી અંતર્મુખ થઈ જવાને કારણે નિશ્ચળ સ્થિતિને પામી ચૂક્યા હતા. સદા જીવનમુક્ત યોગીની સ્થિતિમાં રહેતા હતા. એક સમય જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે મહાયોગી સુનંદે ગોદાવરી તીર્થની યાત્રા કરી. એ ક્રમશઃ વિરજ તીર્થ, તારા તીર્થ, કપિલાંગ, સંગમ તીર્થ, નૃસિંહવન, અંબિકાપુરી વગેરે ક્ષેત્રોમાં સ્નાન કરીને દર્શન કરતા કરતા વિવાહ મંડપ નામના નગરમાં આવ્યા. ત્યાં તેમણે દરેક ઘરમાં જઈને પોતાના માટે રહેવાનું સ્થળ માંગ્યું, પરંતુ ક્યાંય પણ તેમને સ્થળ ન મળ્યું. છેવટે ગામના મુખીએ તેમને એક બહુ મોટી ધર્મશાળા દેખાડી. બ્રાહ્મણે સહયાત્રીઓ સાથે એમાં જઈને રાત્રે નિવાસ કર્યો. સવાર થતાં એમણે પોતાને તો ધર્મશાળાની બહાર જોયા, પણ એમના સહયાત્રીઓ દેખાયા નહીં. સુનંદ બ્રાહ્મણ એમને શોધવા લાગ્યા. ત્યારે એટલામાં જ ગ્રામપાલ મુખી સાથે એમનો ભેટો થયો. ગ્રામપાલે કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, તમે બધી રીતે દીર્ઘાયુ જણાવ છો. સૌભાગ્યશાળી તથા પુણ્યવાન પુરુષોમાં તમે સૌથી પવિત્ર લાગો છો. તમારી અંદર કોઈ લોકોત્તર પ્રભાવ રહેલો છે. તમારા સહયાત્રીઓ ક્યાં ગયા અને કેવી રીતે આ ભવનમાંથી બહાર આવ્યા એનો પત્તો લગાવો. હું તમારી સામે એટલું જ કહું છું કે તમારા જેવો તપસ્વી મને બીજો કોઈ દેખાયો નથી. હે વિપ્રવર, તમને કયા મહામંત્રનું જ્ઞાન છે? તમે કઈ વિદ્યાનો આશ્રય લો છો? કયા દેવતાઓની દયાથી તમને અલૌકિક શક્તિનું જ્ઞાન થયું છે? હે ભગવાન, કૃપા કરીને આ ગામમાં રહો. હું તમારી બધી સેવા શુશ્રૂષા કરીશ. આમ કહીને ગ્રામપાલે મુનીશ્વર સુનંદને પોતાના ગામમાં વાસો કરાવી દીધો. એ દિવસ રાત ઘણી ભક્તિથી એમની સેવા ચાકરી કરતા. જ્યારે 7-8 દિવસ વીતી ગયા, ત્યારે એક દિવસ પ્રાતઃકાળે આવીને એ ઘણો દુઃખી થઈને મહાત્માની સામે રડવા લાગ્યો અને બોલ્યો, અરે રે, આજે રાત્રે રાક્ષસ મુજ ભાગ્ય વિહોણા દીકરાને ખાઈ જશે. મારો પુત્ર ઘણો ગુણવાન છે, ભક્તિમાન છે. ગ્રામપાલ નામ કહેવાથી યોગી સુનંદે પૂછ્યું, ક્યાં છે એ રાક્ષસ? કઈ રીતે એણે તમારા પુત્રને ભરખી લીધો છે? ત્યારે ગ્રામપાલ કહે છે, હે બ્રહ્મન, આ નગરમાં એક મોટો ભયંકર નરભક્ષી રાક્ષસ છે. એ દરરોજ આવીને આ નગરના મનુષ્યોને ભરખી જતો હતો. તેથી એક દિવસ સમસ્ત નગરવાસીઓએ મળીને પ્રાર્થના કરી કે હે રાક્ષસ, તું અમારા બધાની રક્ષા કર. અમે તારા માટે ભોજનની વ્યવસ્થા કરી દઈશું. અહીંયા બહારના જે પથિકો રાત્રે ઊંઘવા માંડે એમને ખાઈ જજે. આ રીતે નાગરિક મનુષ્યોએ ગામના મુજમુખી દ્વારા આ ધર્મશાળામાં મોકલેલા પથિકોને જ રાક્ષસનો આહાર નક્કી કર્યો. પોતાના પ્રાણોની રક્ષા કાજે એમને આ કરવું પડ્યું. તમે પણ બીજા વટે માર્ગોની સાથે ઘરમાં આવીને ઊંઘ્યા હતા, પરંતુ રાક્ષસે એ બધાને તો ખાઈ ગયો, માત્ર તમને જ છોડી દીધા. હે દ્વિજોત્તમ, તમારામાં એવો કયો પ્રભાવ છે એ હું જાણવા માંગુ છું. હમણાં મારા પુત્રનો એક મિત્ર આવ્યો હતો, પરંતુ હું એને ઓળખી ન શક્યો. એ મારા પુત્રને ઘણો પ્રિય હતો, પરંતુ બીજા વટે માર્ગુઓ સાથે એને પણ મેં એ ધર્મશાળામાં મોકલી દીધો હતો. મારા પુત્રએ જ્યારે સાંભળ્યું કે મારો મિત્ર પણ એમાં પ્રવેશી ગયો છે, ત્યારે એણે ત્યાંથી લઈ આવવા માટે ગયો, પરંતુ રાક્ષસ એને પણ ભરખી લીધો. આજે સવારે મેં ઘણા દુઃખી થઈને એ પિશાચને પૂછ્યું, અરે ઓ દુષ્ટ આત્મા, તે રાત્રે મારા પુત્રને પણ ભરખી લીધો. તારા પેટમાં પડેલો મારો પુત્ર જેથી જીવતો થઈ શકે એવો કોઈ ઉપાય જણાવ. ત્યારે રાક્ષસ કહે છે ગ્રામપાલને, હે ગ્રામપાલ, ધર્મશાળામાં બેઠેલા તમારા પુત્રને
ન જાણવાને કારણે મેં એને ભરખી લીધો છે. બીજા પથિકો સાથે તમારો પુત્ર પણ અજાણતા જ મારો કોળિયો બની ગયો. એ મારા ઉદરમાં જે રીતે જીવતો અને રક્ષાયેલો રહી શકે છે એ ઉપાય વિધાતાએ પોતે જ કરી દીધો છે. જે બ્રાહ્મણ સદા ગીતાજીનો 11 અધ્યાયનો પાઠ કરતો હોય એના પ્રભાવથી મારી મુક્તિ થશે. મરેલાઓને પાછું જીવન પ્રાપ્ત થશે. અહીંયા અમુક બ્રાહ્મણો રહે છે જેમને એક દિવસ ધર્મશાળામાંથી બહાર કાઢી મૂક્યા હતા. એ નિરંતર ગીતાજીનો 11 અધ્યાયનો જપ કરતા રહે છે. આ અધ્યાયના મંત્રથી 7 દિવસ અભિમંત્રિત કરીને જે મારા ઉપર જળનો છંટકાવ કરાવી દે તો નિસંદેહ મારો શાપમાંથી ઉદ્ધાર થઈ જશે. આ રીતે એ રાક્ષસનો સંદેશો મેળવીને હું તમારી પાસે આવ્યો છું. ત્યારે બ્રાહ્મણ દેવ ગ્રામપાલને કહે છે, હે ગ્રામપાલ, જે રાત્રે સૂતેલા મનુષ્યોને ખાય છે એ પ્રાણી ક્યાં પાપથી રાક્ષસ બન્યો છે? ત્યારે ગ્રામપાલ કહે છે, હે બ્રહ્મન, અગાઉ આ ગામમાં કોઈ ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ એ માગસરમાં પાકતા ક્યારો ધરાવતા ખેતરોની રક્ષા કરવામાં પોરવાયેલો હતો. ત્યાંથી થોડેક દૂર એક બહુ મોટું ગીધ કોઈ વટે માર્ગુને મારીને ખાઈ રહ્યું હતું. તે સમયે એક તપસ્વી ક્યાંકથી આવ્યા, જે પેલા વટે માર્ગુને બચાવવા માટે દૂરથી જ દયા દેખાડતા આવી રહ્યા હતા. ગીધ એ વટે માર્ગુને ખાઈને આકાશમાં ઉડી ગયું. ત્યારે તપસ્વીએ કોપાય થઈને ખેડૂતને કહ્યું, અરે ઓ દુષ્ટ હળખેડુ, તને ધિક્કાર છે. તું ઘણો કઠોર અને નિર્દય છે. બીજાની રક્ષાથી મોઢું ફેરવીને માત્ર પેટ ભરવાના ધંધામાં લાગ્યો છે. તારું જીવન નષ્ટપ્રાય છે. અરે ઓ ચોર, ગર્જના કરતા જીવ, સર્પ, શત્રુ, અગ્નિ, વિષ, જળ, ગીધ, રાક્ષસ, ભૂત અને બેતાળ વગેરે દ્વારા ઘાયલ થયેલા મનુષ્યોની શક્તિ હોવા છતાં પણ ઉપેક્ષા કરે છે. એ એમના વધનું ફળ પામે છે. 1000 અશ્વમેઘ અને 100 બાજપેયી યજ્ઞ મળીને પણ શરણાગત રક્ષાની 16મી કળાની તોલે પણ આવી શકતા નથી. દીન તથા ભયભીત જીવની ઉપેક્ષા કરવાથી પુણ્યવાન મનુષ્ય પણ સમય આવતા કુંભી પાક નરકમાં પકવવામાં આવે છે. તે દુષ્ટ ગીધ દ્વારા ખાવામાં આવતા વટે માર્ગુને જોઈને એને બચાવવામાં સમર્થ હોવા છતાં પણ જે આની રક્ષા ન કરી એનાથી તું નિર્દય જણાય છે, માટે તું રાક્ષસ થઈ જા. ત્યારે હળખેડુ મહાત્માને કહે છે, હે મહાત્મન, હું અહીંયા ઉપસ્થિત જરૂર હતો, પરંતુ મારા નેત્ર બહુ લાંબા સમયથી ખેતરની રક્ષામાં પોરાવાયેલા હતા. આથી પાસે હોવા છતાં ગીધ દ્વારા મારવામાં આવતા આ મનુષ્યને હું જાણી ન શક્યો, સાંભળી ન શક્યો, માટે મુझ દીન પર આપ અનુગ્રહ કરો. ત્યારે તપસ્વી મહાત્માએ તે હળખેડુને કહ્યું, જે દરરોજ ગીતાજીના 11 અધ્યાયનો જપ કરે, એ મનુષ્ય વડે અભિમંત્રિત જળ જ્યારે તારા મસ્તક પર પડશે ત્યારે તને શાપમાંથી છુટકારો મળશે. આમ કહીને તપસ્વી બ્રાહ્મણ ચાલ્યા ગયા અને હળખેડુ રાક્ષસ બની ગયો. ત્યારે ગ્રામપાલ બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ, તમે ચાલો અને 11 અધ્યાયથી તીર્થના જળને અભિમંત્રિત કરીને પછી પોતાના જ હાથેથી તે રાક્ષસના માથા પર છાંટી દો. ગ્રામપાલની આ આખી પ્રાર્થના સાંભળીને બ્રાહ્મણનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. એ બહુ સારું એમ કહીને એની સાથે રાક્ષસની પાસે ગયા. એ બ્રાહ્મણ યોગી હતા. તેમણે વિશ્વરૂપ દર્શન નામના 11 અધ્યાયના જળથી અભિમંત્રિત કરીને તે રાક્ષસના મસ્તક પર છાંટ્યું. ગીતાજીના 11 અધ્યાયના પ્રભાવથી તે રાક્ષસ શાપમાંથી મુક્ત બન્યો. એણે રાક્ષસ દેહનો પરિત્યાગ કરીને ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું અને એ જે હજારો વટે માર્ગુઓને ભરખી ગયો હતો, તેઓ પણ શંખ, ચક્ર, ગદા ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા. ત્યાર પછી એ સર્વે વિમાન પર આરૂઢ થયા. એટલામાં જ ગ્રામપાલે રાક્ષસને કહ્યું, હે રાક્ષસ, મારો પુત્ર ક્યાં છે? ત્યારે રાક્ષસે કહ્યું કે આજે ચતુર્ભુજધારી દેવત્વ પામી ચૂક્યા છે, તેમને જ તમારો પુત્ર સમજો. આ સાંભળીને ગ્રામપાલે
એ જ રૂપમાં પોતાના પુત્રને જોયો અને એને પોતાના ઘરે લઈ જવાની ઈચ્છા જણાવી. એ જોઈને તેનો પુત્ર હસી પડ્યો અને કહ્યું, હે પિતાજી, હે ગ્રામપાલ, ઘણીવાર તમે પણ મારા પુત્ર બની ચૂક્યા છો. હું તમારો પુત્ર બની ચૂક્યો છું, પરંતુ હવે દેવતા બની ગયો છું. આ બ્રાહ્મણ દેવતાના પ્રસાદથી હવે હું વૈકુંઠ ધામમાં જઈશ. જુઓ, આ નિશાચર પણ ચતુર્ભુજ રૂપ પામી ગયા છે. એકાદશ અધ્યાયના મહાત્મયથી આ સૌની સાથે શ્રી વિષ્ણુ ધામ જઈ રહ્યો છું. માટે તમે પણ આ બ્રાહ્મણ દેવતા પાસેથી ગીતાજીનો એકાદશ અધ્યાયનું અધ્યયન કરો, નિરંતર એનો જપ કરો અને મોક્ષને પ્રાપ્ત કરો. તમારી પણ આવી જ ગતિ થશે. હે તાત, મનુષ્ય માટે સાધુ પુરુષોનો સંગ બધી રીતે દુર્લભ છે. એ પણ અત્યારે તમને મળેલો છે. માટે તમે પોતાનું અભિષ્ટ કરી લો. ધન, ભોગ, દાન, યજ્ઞ, તપસ્યા, પૂર્વકર્મોમાંથી શું મેળવવાનું? વિશ્વરૂપ દર્શન અધ્યાયના પાઠથી જ પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના નામના બ્રહ્મના મુખેથી કુરુક્ષેત્રમાં પોતાના મિત્ર અર્જુન પ્રત્યે જે અમૃતમય ઉપદેશ નીકળ્યો હતો, એ જ શ્રી વિષ્ણુજીનું પરમ અર્થાત શ્રેષ્ઠ તાત્વિક સ્વરૂપ છે. તમે એનું ચિંતન કરો. એ મોક્ષ માટેનું પ્રસિદ્ધ રસાયણ છે. સંસાર ભયથી ભય પામેલા મનુષ્યોની આધિ વ્યાધિનો નાશ કરનાર તથા અનેક જન્મના દુઃખોનો નાશ કરનાર છે. હું એના સિવાય બીજા કોઈ સાધનને આવું જોતો નથી. માટે એનો જ અભ્યાસ કરો. ત્યારે ગ્રામપાલે બ્રાહ્મણના મુખેથી ગીતાજીનો એકાદશ અધ્યાયનો પાઠ કર્યો. પછી એ બંને એના મહાત્મયથી વિષ્ણુ ધામ ચાલ્યા ગયા. જે મહાત્મયના પાઠથી મોટા પાતકોનો પણ નાશ થઈ જાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો 11મો અધ્યાય અને તેના મહાત્મયની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, પરમ ગુરુની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.